હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તો અમારો બાલ્કની વ્યૂ જો બહુ મસ્ત લાગે છે. એકદમ મસ્ત લીલુંછમ અને થોડી થોડી ઠંડી છે. આજે હાર્વી માટે બનાવવાની છે સેન્ડવિચ. તો એના માટે મેં બ્રાઉન બ્રેડ લઈ લીધી છે અને આ છે મસાલો બટેટા વટાણાનો બધાનો. આ છે ચીઝ, જે છે હાર્વીનું ફેવરેટ. તો ચાલો બનાવીએ. અને મારા માટે મેં અહીંયા ચા મૂકી દીધી છે. તો ચાલો બધા ચા પીવા. પછી ચા પીને મેં સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરી દીધું અને બ્રેડ ઉપર પહેલાં મસાલો બધો લગાવી દીધો. ગ્રીન ચટણી ને એ બધું તો હાર્વી તીખું ખાય નહીં, એટલા માટે લગાવ્યું નહોતું. ડાયરેક્ટ મસાલો ને એના ઉપર ચીઝ, અને પછી મેં એને ટોસ્ટરમાં બનાવી લીધી હતી. ચીઝ વધારે નાખ્યું હતું કેમ કે હાર્વીને ભાવે એટલા માટે. અને મસાલો પણ એના માટે મેં મોળો જ બનાવેલો હતો, મીડિયમ. એકદમ ક્રિસ્પી સેન્ડવિચ છે તૈયાર, એકદમ ચીઝી. ગરમા ગરમ સેન્ડવિચ તૈયાર છે અને ચીઝ પણ એકદમ સરસ રીતે મસ્ત મેલ્ટ થઈ ગયું છે. અને હાર્વીને પણ મજા આવી હતી ખાવાની. એ સ્કૂલેથી આવીને કહેતી હતી કે ગાડીમાં જતા હતા ત્યારે જ કીધું હશે કે સેન્ડવિચ છે, તો બધા ફ્રેન્ડ કે ખાવી છે. અને જતા ટાઈમે જ ગાડીમાં જ અમે પાર્ટી કરી હતી, એમ કહેતી હતી કે અમે ગાડીમાં પાર્ટી કરી હતી. ટિફિન બની ગયો એટલે મેં કીધું લાવ હવે હાર્વીને ઉઠાડી દઉં. તો હાર્વી તો બેન તો ઉઠી જ ગયા હતા અને ગુડ મોર્નિંગ કહીને શ્લોક પણ બોલી લીધો હતો. અને મેં બ્લેન્કેટને સરખું હંકેલતી હતી તોય ઊભી થતી નહોતી. પછી છેલ્લે ઊભી થઈ. હાર્વીને સ્કૂલે જવાનો થોડીક વાર હતી તો એ રમવા માંડી. શેનાથી રમે હાર્વી? એ ઉડી ગયો ઉડી ગયો ઉડી ગયો. પીકોક છે, ઊંધો ઉડે છે. હા, હવે સીધા. અરે વાહ. અરે બાપા રે. હાર્વીબેન સ્કૂલે ગયા છે અને એ સ્કૂલે ગઈ પછી મેં બધું કામ ફટાફટ પતાવી દીધું છે. અને આજે તો અવિનાશની પણ ડબલ શિફ્ટ છે, તો એના માટે પણ ટિફિન મોકલવાનું છે. તો મેં દાળ ભાત બાફવા મૂકી દીધા છે, દાળ અને ભાત. અને બનાવવાનું છે ઊંધિયું શાક. અને અવિનાશ માટે એક સરપ્રાઈઝ છે, દૂધપાક પણ બનાવીશ ટિફિનમાં.
અને નાહી ધોઈને ફ્રેશ થઈને દીવાબત્તી કરીને હવે હું બનાવીશ ટિફિન માટે રસોઈ. અને કપડાં પણ મશીનમાં નાખી દીધા છે. જ્યાં સુધી કપડાં ધોવાય ત્યાં સુધી રસોઈ પણ થઈ જશે. તો હવે હું ઊંધિયું માટેની ગોળી બનાવી લઈશ, ત્યાં સુધીમાં દાળ ભાત બફાઈ જશે. સીટી થતી હતી ત્યાં મેં ફટાફટ મેથીની ભાજી જે વીણેલી હતી એ મેં ફટાફટ ઝીણી ઝીણી સુધારી લીધી. અને કોથમીર નાખીએ તો પણ મસ્ત સ્વાદ આવે અને મજા આવે. તો મેં ફટાફટ બધું મિક્સ કરીને સુધારી લીધું અને પછી એમાં ચણાનો લોટ નાખી દીધો અને બધા એમાં મસાલા નાખી દીધા. મીઠું, હળદર, ધાણા જીરું, ચટણી, ગરમ મસાલો, ખાંડ, લીંબુ. એ એકદમ ક્રિસ્પી થાય તો મજા આવે ખાવાની. એમનેમ ગોળી પણ ખાવાની મજા આવે છે. ત્યાં અહીંયા દાળ પણ બફાઈ ગઈ હતી અને ભાત પણ બની ગયા હતા. તો હું ચેક કરતી હતી કે પાણી તો નથી ને ભાતમાં, એમ તો ના, બરાબર સરસ થઈ ગયા હતા. પછી લોટ બાંધીને સરસ નાની નાની બધી ગોળીઓ બનાવી લીધી હતી. તેલવાળો હાથ કર્યો હતો કેમ કે હાથમાં તે લોટ બહુ ચોંટી જાય ચણાનો, એટલા માટે તેલવાળો હાથ કરીને મસ્ત નાની નાની ગોળી બધા લોટની બનાવી લીધી. પછી તે ગોળીને તળવા માટે તેલ મૂક્યું હતું ત્યાં સુધી મેં દાળને ઝેરી લીધી એકદમ મસ્ત. અને પછી તેલ આવી ગયું તો મેં ગોળીને એકદમ ડીપ ફ્રાય કરીને એકદમ ક્રિસ્પી તળી લીધી. ગોળી એક તળાઈ ગઈ એટલે મેં ભૂંગળા પણ સાથે તળી જ લીધા. તેલ મૂક્યું હતું તો પછી એમનેમ થોડું પાછું બીજી વાર તેલ મુકાય, એટલે એકવાર તેલ મૂકેલું હતું એમાં જ પછી હારવીને પાછા યાદ આવે તો પાછા બીજી વાર તળાવે ખાવા હોય તો, એટલા માટે યાદ આવી ગયું તો તળી જ લીધા જોડે જોડે. પછી મેં એક ગેસ ઉપર દાળને ઉકળવા મૂકી દીધી અને બીજા ગેસ ઉપર જે દૂધપાકનું કીધું હતું એ દૂધપાક માટેનું દૂધ ગરમ કરવા મૂકી દીધું અને એમાં ખાંડ પણ નાખી દીધી હતી. અને એલચી નાખવા માટે હું એલચીને ખાંડતી હતી અને ડ્રાયફ્રૂટ થોડા સુધારવાના હતા. જ્યાં સુધી દૂધ ગરમ થાય ત્યાં સુધી એલચીને કૂટી લીધી અને ડ્રાયફ્રૂટ પણ કટ કરી લીધા. પછી થઈ ગયો દાળનો વઘાર. હા, લીમડો ને લાલ મરચાં મસ્ત એકદમ વઘાર કરી લીધો દાળનો. હિંગ ને એકદમ ચટણી નાખીને સર થઈ ગયો એકદમ મસ્ત. પછી ગરમ મસાલો નાખીને થોડી વાર ઉકળવા દીધી અને ત્યાં સુધી મેં શાક ઊંધિયું બનાવવા માટે લસણવાળી ચટણી તૈયાર કરી લીધી હતી અને બધું મિક્સમાં શાક પણ લઈ લીધું હતું અને ટમેટાં પણ ઝીણા સમારી લીધા હતા. પછી દાળ થઈ ગઈ એટલે મેં શાક વઘારી લીધું. તો પહેલાં તો એમ મિક્સમાં જે શાક હતું એ જ વઘારી લીધું હતું અને શાક થઈ ગયું પછી ઉપરથી ગોળી નાખીને પાછી 1-2 વિસલ વગાડી લીધી હતી. એકદમ લસણવાળી ચટણીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે.
આમ તો બધા શાકમાં અમારે લસણવાળી ચટણી તો હોય જ. લસણવાળી ચટણીથી મસ્ત સ્વાદ આવે છે. બધી રસોઈ થઈ ગઈ હતી, ત્યાં કપડાં પણ મશીનમાં ધોવાઈ ગયા હતા. ટિફિન તો હારવે આવે પછી ખાઈને પછી ભરવાનું હતું, કેમ કે પછી મોકલવાનું હતું, એટલે ત્યાં સુધીમાં કપડાં ધોવાઈ ગયા હતા તો મેં કાઢી લીધા અને ઉપર છત ઉપર સુકાઈ આવી. પહેલાં બધા નાના નાના ડોલમાં નાખ્યા અને મોટા એક બાજુ રાખ્યા, રૂમાલ બધા એક બાજુ રાખ્યા, કેમ કે સુકવવામાં પછી સારું પડે એટલા માટે. મારી જેમ ઘણાને ટેવ હોય કે નાના કપડાં એક બાજુ સૂકવવાના અને મોટા કપડાં એક બાજુ સૂકવવાના, એવી રીતે, એટલા માટે મેં એવું કર્યું છે. 12:30 થઈ ગયા છે અને હાર્વીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હાર્વી સ્કૂલેથી આવી ગઈ છે અને જમવા બેસી ગઈ છે. શાક તીખું હતું એટલે એણે એમાં દહીં નાખીને ખાય છે. ભાઈ, શાક આવી તને ગોળી ભાવી ઊંધિયાની કેવી લાગી? સ્કૂલે મજા આવી આજે? શું કરાયું? પતંગ બનાવી. ઓલા ક્રાફ્ટ પર લઈ ગઈ હતી એના. ચાલો જમવા કે તો ખરા. ચાલો તો ટિફિન તૈયાર છે. આ છે ઊંધિયું શાક, દાળ, ભાત, રોટલી અને આ છે એમનેમ ગોળી અને આ છે દૂધ પાક. તો ટિફિન આખું ભરાઈ ગયું છે અને આ ભૂંગળા. તો ચાલો હવે પેક કરી લઈએ. હાર્વી ગાર્ડનમાંથી આવીને કંઈક બનાવ્યું છે. શું બનાવ્યું હાર્વી? પતંગ બનાવી છે. આવી હોય ઉડી ઉડી જાય, દેખો. હજી એક બનાવીશ. શેમાંથી બનાવસ? આ શેમાંથી બનાવસ? ક્રાફ્ટ પેપરમાંથી. આંગળી ન કપાઈ જાય જોજ. હમણાં શું થયું હતું હાર્વી ગાર્ડનમાં? ગાર્ડનમાં શું થયું હતું? કોનું ચપ્પલ લઈ ગયું? પછી ચપ્પલ લઈને ભાગતું હતું. પછી હાર્વી શું કરતી હતી? કેમ રોતી હતી? પછી શું કર્યું મમ્મીએ? ઝાપટ મારી ગયા. શું કર્યું મમ્મીએ? હરખું કે. ઠીક, એવું હોય. મમ્મીએ એક ચપ્પલ એનું માર્યું તો તારું ચપ્પલ મૂકી દીધું એમ ને? મજા આવી? તને ખબર, તું બનાવસ. શું બનાવસ? એક પતંગ તો બનાવી, હવે બીજું શું બનાવવાનું?
હવે બીજું માં જે બનાવો ને એ જોવો તમે. એવું હા. થોડુંક જ રહીશ. જોઉં છું હું, બગાડતી નહીં હો. નહીં બગાડ. જો 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 બસ એટલું જ હોય. ઓરો બાપા રે, ઓહો. આ તારું છે ફેવિકોલ? હા. તો એટલું બધું કેમ આવી જાય છે? એટલું જ આવે આમાં. બીજી બનાવી નાની પતંગ. હજી અહીંયાથી કુલી કરવાનું. ને હું ડિઝાઇન કરીશ. હા. પછી હારવીએ કરી લીધું એનું હોમવર્ક અને અમે બે મા દીકરીએ ખાઈ લીધું હતું. ચા ભાખરી જ પછી રાત્રે બનાવ્યા હતા, બહુ કંઈ ઈચ્છા નહોતી એટલે. અને અવિનાશે પણ આવીને જમી લીધું અને અમારા માટે આઈસ્ક્રીમ લેતા આવ્યા હતા. હારવી માટે આઈસ્ક્રીમ, મારા માટે ગુલ્ફી અને અવિનાશની ફેવરિટ જુલુબાર. તો બાય ફ્રેન્ડ્સ, હવે મળીશું નવા બ્લોગમાં. આ મારો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે મળીશું નવા બ્લોગમાં. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા.